કરજણ નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલા 6 નવા રોડનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કરજણ નગરપાલિકા વિસ્તારમાં નગરના નવા બજાર અને જૂના બજાર વિસ્તારમાં આ 6 નવા રોડનું આજે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જૂના બજાર વિસ્તારના પ્રવેશદ્વાર એવા સ્વામી ગેટ પાસે ધારાસભ્ય દ્વારા પાલિકાના પ્રમુખ ઇબાલા અટાલિયા, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, નગરપાલિકાના સભ્યો અને ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ રોડ કામનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું। રૂપિયા 8.11 કરોડના ખર્ચે નવીન રોડ જે રોડ આગવી ઓળખ તરીકે બનવા જઈ રહ્યો છે। આજે કરજણ નગરપાલિકા દ્વારા ઘણા વખતથી માનનીય મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ રોડ યોજના હેઠળના 8.11 કરોડ રૂપિયા જે મંજૂર થયેલા હતા એ વાતની ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી આજે અલગ અલગ 6 રોડોનું આજે અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર બીજા પણ કામો જે મુખ્યમંત્રી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે પણ વહેલી તકે એના કામ શરૂ થાય એ રીતેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ।